હેલો મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે સંજય રાજપૂત બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વીરપુર, જે જલારામ વીરપુર તરીકે પ્રખ્યાત છે। તો મિત્રો, ચાલો આજે જલારામ બાપાના દર્શન કરીએ અને સાથે સાથે ત્યાં રહેવાની, જમવાની, આરતી કયા ટાઈમે થાય છે, મંદિર કયા ટાઈમે ખુલે છે, બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, ચેનલમાં પહેલી વાર હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારા બેલ આઇકન બટનને દબાવી રહો, એટલે કે નવા આવનારા વિડીયો તમને સહેલાઈથી મળી રહે। તો મિત્રો, ચાલો વીરપુર જઈ અને સંપૂર્ણ માહિતી મેળવીએ। જય જલારામ। તો મિત્રો, મંદિર ખુલવાની વાત કરીએ તો મંદિર સવારે 6 વાગ્યે ખુલી જાય છે અને રાત્રે 9:30 સુધી ખુલ્લું રહેશે। અને આરતીની વાત કરીએ તો સવારે 6:30 અને સાંજે 7 વાગ્યે આરતી થાય છે। અને મંદિરની અંદર ફોન અલાઉડ નથી, એટલે તમને ફોન ત્યાં લઈ જવા નહીં દે। અને સાથે સાથે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કોઈ બી વસ્તુ, યુટ્યુબર હોય કે સામાન્ય માણસ હોય, કોઈ બીને ત્યાં ફોન અલાઉડ નથી। એટલે મંદિરની અંદરનું રેકોર્ડિંગ ક્યાંય પણ તમને જોવા મળશે નહીં। અને આજે આપણે બતાડીશું તેની જે મુખ્ય બજાર છે મંદિરની બાજુમાં જ તે બજાર આપણે બતાવી રહ્યા છીએ। તો મિત્રો, ભોજનની વાત કરીએ તો અહીંયા ભોજનશાળા પણ ખૂબ વિશાળ છે, જેમાં બપોરે અને સાંજના ટાઈમે નિઃશુલ્ક પ્રસાદીનું વિતરણ થાય છે, પણ એનો સમય મર્યાદિત હોય છે। તે સમયમાં આપણે જવાનું રહેશે। અને ભોજનશાળા અહીંથી આપણે મંદિરથી 1-1.5 કિલોમીટર દૂર આવેલી છે। તો આપણે કોકને પૂછી અથવા રિક્ષા લઈ અને જવાનું રહેશે, કારણ કે ટ્રાફિક હોવાથી થોડીક દૂર છે અને ભોજનશાળા પણ ખૂબ વિશાળ છે, તો ત્યાં નિઃશુલ્ક ભોજનની પણ પ્રસાદી આપણને મળી રહેશે। તો મિત્રો, આ મંદિરે આપણે પહોંચવા માટે અમદાવાદથી અંદાજે 200 કિલોમીટર અને રાજકોટથી માંડી 57 કિલોમીટર આ મંદિર આવેલું છે। જેની આજુબાજુમાં જોઈએ તો બાજુમાં તે આપણે ખોડલધામ કાગવડ મંદિર આવેલું છે, અને નાના રણુજા પણ 30થી 40 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મુખ્ય સેન્ટર ગણાય, અને આજુબાજુમાં પણ 2 મોટા ધામ આવેલા છે। તો મિત્રો, આપણે મંદિરની અંદર વાત કરીએ તો ખૂબ જ ભાવિ ભક્તો હોય અને ઘસારો પણ ખૂબ મોટો હોય, ભોજનશાળા ખૂબ વિશાળ છે, છતાં આખા મંદિરની અંદર પણ એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી। અને તમને આખા મંદિરની અંદર કે ભોજનશાળાની અંદર ક્યાંય પણ દાન પેટી તમને જોવા મળશે નહીં। આ એક એવું મંદિર છે જ્યાં એક પણ રૂપિયો ક્યાંય લેવામાં આવતો નથી, અને દાન પેટી પણ આખા મંદિરમાં નથી। મંદિરથી દર્શન કરી અને આપણે ભોજનશાળા તરફ જાવી છીએ તો વચ્ચે આ ખૂબ જ મોટી માર્કેટ જે આવેલી છે તે ખરીદી કરતાં જાવી તો આપણે જે 1-1.5 કિલોમીટરનું અંતર છે ભોજનશાળાનું, તેનું અડધું અંતર તો આપણે આ માર્કેટમાં જ કપાઈ જાય છે। કારણ કે મારા મતે આવડી મોટી વિશાળ માર્કેટ મેં હજી સુધી બીજા કોઈ ધામમાં જોઈ નથી, અને ખૂબ જ મોટી બજાર છે, અને પુષ્કળ વસ્તુ તમે જે કલ્પના પણ ના કરી હોય તે બધી જ વસ્તુ તમને અહીંયા મળી રહેશે। તો ખૂબ જ સુંદર અને વિશાળ એવી આ માર્કેટ છે। તો મિત્રો, તમારે જે કોઈ પણ વસ્તુ લેવી હોય તે આ માર્કેટની અંદર મળી રહેશે। તો મિત્રો, દિવાળી ઉપર અને ઉનાળાના વેકેશનમાં આ જગ્યાએ ખૂબ જ ભીડ હોય છે। તો મિત્રો, બને ત્યાં સુધી એવો સમય લેવો કે અહીંયા ગળદી ન હોય, કારણ કે આ વેકેશનનો સમય હોવાથી દિવાળી ઉપર તો ખાસી એવી ભીડ હોય છે, પગ મૂકવાની પણ તમે અંદર જગ્યા હોતી નથી। તો મિત્રો, તમે પણ વીરપુર આવ્યા હો અને જલારામ બાપાના દર્શન કર્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જય જલારામ લખજો, અને
મંદિરના દર્શન ન કર્યા હોય તો અવશ્ય એકવાર જલારામ બાપાના દર્શન કરવા વીરપુર પધારો. અને આપણી નજરમાં દાનપેટી વગરનું આ એવું એક મંદિર છે. જો તમે પણ આવું બીજું ક્યાંય મંદિર જોયું હોય કે જ્યાં એક પણ દાનપેટી ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય જલારામ, હર હર મહાદેવ.